સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત હવે આવનારા દિવસોમાં હબ બનવા જઈ રહ્યું છે, ત્યારે સેમિકન્ડક્ટર કેવી રીતે બને અને કેવી રીતે માર્કેટમાં વેચાણ થાય તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સેમિકન્ડક્ટર બનાવવાની પદ્ધતિ અંગે જીટીયુની અલગ અલગ ફેકલ્ટીમાં સિલેબસમાં ઉમેરવા માટે પહેલ કરી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટર્ડ ડૉક્ટર KN ખેરે જણાવ્યું હતું કે આવનારા ભવિષ્યમાં સેમિકન્ડક્ટરનો જુદી જુદી ફેકલ્ટીમાં સિલેબસમાં ઉમેરવાથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પોતાનું સ્ટાર્ટઅપ ઊભું કરી શકે છે. સેમિકન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે અને જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ એ ગુજરાતમાં એમાં માઇક્રોન હોય, ટાટા હોય, સુચી હોય, આ બધા જ્યારે પોતાની ઇન્ડસ્ટ્રીઝ સેમિકન્ડક્ટરમાં ગુજરાતમાં સ્થાપી રહી છે તો એને સ્કિલ્ડ મેનપાવર મળી રહે એ જીટીયુનો ઉદ્દેશ છે અને તેથી યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રીઝ સાથે મળી અને સિલેબસ તૈયાર કરવામાં, સેમિકન્ડક્ટરના સંદર્ભમાં સિલેબસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટી તેના 6થા સેમેસ્ટરમાં એક ઇલેક્ટિવ સબ્જેક્ટ તરીકે એ ઓફર કરશે અને એ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇસી, કોમ્પ્યુટર IT અને કેમિકલ બ્રાન્ચમાં આ ઓફર કરવામાં આવશે.